રામ રામ દોસ્તો. ગુજરાતમાં અમુક એવા ચમચા પત્રકારો છે દોસ્તો, એક તો દલાલી કરીને ધરાતા નથી, સરકારો પાસેથી ધોમ એડવર્ટાઇઝના નામે લૂંટે છે, પોડકાસ્ટના નામે લૂંટે છે લોકોને. અને સૌથી મોટી વાત તો દોસ્તો, હિન્દુ વિરોધી જેટલા પણ લોકો હોય ને એની તો બહુ ભયંકર ચમચાગીરી કરતા હોય છે. એમની તો ચમચાગીરી એવી કરે ને દોસ્તો, એમના પગ તો ચાટીને એટલા ચોખ્ખા કરી નાખે ને કે ગોપાલ ઇટાલિયા જેવા જે હિન્દુ વિરોધી નેતાઓ છે ને એને ધોવા જ નહીં પડતા હોય. ગુજરાતના અમુક પત્રકારો એના પગ એટલા બધા ચાટે છે દોસ્તો, એના તળવા એટલા ચાટ કરતા હોય ને, દિવસ રાત બસ એની જ ન્યૂઝ, બીજી કોઈ ન્યૂઝ જ નહીં દોસ્તો. આવું એની પાર્ટીની કદાચ કેટલી 1, 2 કે 3 સીટો હશે, અને એક સીટ ઉપર હજુ તો વિસાવદરમાં ચૂંટણી થવાની છે, એની તારીખ હજુ આવવાની છે. એ પહેલાં તો ગોપાલ ઇટાલિયા જીતે છે, ગોપાલ ઇટાલિયા આમ, ગોપાલ ઇટાલિયા આમ, આખો એનો તો એટલો ચાટીને ચોખ્ખો રાખે ને એને કે લાગે કે ભાઈ સાહેબ ગુજરાતમાં બીજી 182 સીટો પર કોઈ કામ જ નથી કરતું. હજુ તો એમએલએ બન્યો નથી, એ પહેલાં એણે બધા કામ કરી નાખ્યા. અને એટલો મોટો હીરો છે ગોપાલ ઇટાલિયા તો, હા શું મોટો હીરો છે એ રહ્યો. એમ લાગે કે ભાઈ હવે તો આપણા તો ગુજરાતનું આ એવું નસીબ ખરાબ છે કે આવો સીએમ નથી બોલ્યો, એમ લાગે. ગજબના કે એ આપણે જોઈ એની પાર્ટી દિલ્હીમાં 10 વર્ષમાં તો દિલ્હીને ભયંકર બરબાદ કરી નાખ્યું, 1 નંબરનું બરબાદ કરી નાખ્યું. પણ બાજારું મીડિયાને બહુ ફાયદો થયો એનાથી. આજ તક જેવી બાજારું મીડિયા અને બીજી ઘણી બધી બાજારું મીડિયા એના રૂપિયાથી બહુ મોજ કરી, ભયંકર મોજ આવી ગઈ એ લોકોને. તો એટલો રૂપિયો ઠૂંસ્યો હતો ને, તો હજુ એ અરવિંદ કેજરીવાલના તો વખાણ કરતાં થાકતી નથી, કારણ કે એના જેવો રૂપિયો બીજો કોઈ ઠૂંસી નથી શકતું. એટલે આ લોકોને પણ હવે ગુજરાતને દિલ્હી જેવું બરબાદ કરવા માટે એક જ એમની આશા બચી છે, ગોપાલ ઇટાલિયા. એટલે ગોપાલ ઇટાલિયા જો બની જાય તો આ બાજારું મીડિયાને 4 ચાંદ લાગી જાય, એમને આવનારી 7 પેઢીના ખાવા પીવાનું થઈ જાય. એટલા માટે અત્યારથી બહુ ચાટ કરે છે, ભયંકર ચાટે છે. ચાટી લો તમે, તમારે પાછું ના રહી જતું, રહી ના જવું જોઈએ, એને નાવું જ ના પડે, એને એવો ચાટી રાખો તમે તમારે. ગોપાલ ઇટાલિયાને આમ વ્યવસ્થિત ચાટીને એને ક્યાંય એને નાહવાની જરૂર નથી. હિન્દુ સંસ્કૃતિમાં જરૂર પડે નાવા ધોવાની, એ તો હિન્દુ વિરોધી છે. એને તમે ચાટીને ચોખ્ખો રાખો એટલે વ્યવસ્થિત આ દેશનું સારામાં સારું કરશે એ. આવું છે દોસ્તો. પત્રકારિતા નામે જીરો છે ગુજરાતનું બાજારું મીડિયા. પત્રકારિતામાં કાંઈ એમને કંઈ છે જ નહીં. પત્રકારિતા એટલે હું, આપ્યા હોય આમ કર્યું, આપ્યા હોય આને ધમકાયો, આપ્યા હોય પેલાને ધમકાયો, આપ્યા હોય પેલાને કહી દીધું આંગળી નીચે કરી નાખ. આવી બધી ન્યૂઝ હોય દોસ્તો, દાદાગીરીની, ગુંડાગર્દીની. આવી જ આ લોકોની ન્યૂઝ. અને એ મફત તો એ લોકોએ કામ ના કરતા હોય કે આપ્યાઓ આવશે અને બધું પેમેન્ટ એ ખામટું આપી દેશે. તો ભલે તો આપ્યાઓ આવી જાય ત્યારે ભ્રષ્ટાચાર કરીને એમના ઘર ભરી નાખશે. આપણને તો કંઈ વાંધો નથી, ગોપાલભાઈ જીતવા જ જોઈએ તરત જ, હાલ એને તો ચૂંટણીની શું કામ જરૂર છે ભાઈ. આમે ઈવીએમમાંથી ધોખાધડીથી જો જીતશે તો ભાજપ, અને જો હારશે ભાજપ તો એની મહેનતથી જીત્યા હોય એ લોકો. આવી તો આ લોકો ભણેલા ખરા ને, એટલે હારે ને તો પણ એમને ઈવીએમ ઉપર દોષ આપવાનો, અને જીતે તો એમની મહેનતથી, એમના કામથી જીતે. આવા હરામખોરો છે અને એ લોકોને હીરો બનાવે છે. કેવા નીચ કક્ષાના બધા એવા પત્રકારો ભરાઈ ગયા છે ને ગુજરાતમાં. પત્રકારિતાના નામે કોઈ છે જ નહીં એમનામાં, કોઈ સ્કેલ જ નથી, કોઈ જાતની એમનામાં સ્કિલ નથી પત્રકારિતાની. એમાં તો જોઈ લીધું ને, ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા વ્યક્તિનું એક સાબિતી માગીએ આપણે કે એક સાબિતી લાવ કે તું આને કોઈનું ખોટું કર્યું, તો એક પણ સાબિતી નથી દોસ્તો. આખું બાજારું મીડિયા ગુજરાતનું જોઈ લો, કોઈ પણ હોય, રોનક હોય કે દેવાંશી હોય કે જે પણ ગોપી હોય કે કોઈ પણ લઈ લો તમે, એમાંથી કોઈની પાસે એક સાબિતી હોય ને તો લાવો આપણે જોઈએ. તમે મહાઠગ ને કૌભાંડી ને મહાકૌભાંડ કહેતા હતા, તો માગીએ છીએ તો નથી આપતા. અને ગોપાલ ઇટાલિયા બહુ સારો છે, હિન્દુ વિરોધી, એણે ક્યારેય કોઈ વાતો કરી નથી, ક્યારેય કોઈ ષડયંત્ર કર્યા નથી,
એવા પણ કોઈ સાબિતી હોય તો લાવો, તો આપણે બી જોઈએ. તો મને એમ લાગે છે કે આ તો હિન્દુ વિરોધી છે, તો આપણી માનસિકતા બદલી જાય આ લોકો પાસે કોઈ સાબિતી હોય તો. પણ એમાંનું કાંઈ જ નથી. એટલું નીચ કક્ષાનું ગુજરાતનું બાજારું મીડિયા છે ને, અને લોકોને ઉલ્લુ બનાવવાનું સારું ફાવી ગયું છે અમુકને. તો અમુકને ચશ્મા લગાવે ને એટલે આમ થોડાક આમ પત્રકાર જેવા લાગે, પણ એવી રીતે પત્રકાર ના બનાય. ચાલો દોસ્તો, મળીએ બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.